ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના હવા હાથ થયા હે, ઉઠી ચા પાણી પી અને આપણે મગને ઓલો સોઈપા હતા ને વાવણા પહેલાં બીજનો ઉગાવ કીવો આવે એ મગ એક પર બધા કમ્પ્લેટ પાકી ગયા હતા અને પાછા વળી ગયો આમાં દારિયા વીઘડા, એટલે ફૂલ વીઘડા ટૂંકમાં દારિયા એટલે. પણ જો પાછી હિંગું થાય છે એમાં. હવે બેઠો બેઠો એ વિચાર કરું, આ મગ આપણા આ બીજા બધા મગથી 8-10 દી વાહે છે, ઓલા મગમાં આ રીતના દારિયા ઉઘડીએ કે નહીં ઉઘડે મગજ મારું, અને દારિયા ઉઘાડીએ ફૂલ ઉઘડીએ તો એમાંથી પાછી હિંગું થાય કે નહીં થાય. કારણ કે એ મગના જ 54-55 દિવસ કમ્પ્લીટ થઈ ગયા હે અને આને તો લગભગ 65 દિવસ થઈ ગયા હે, 8-10 દી મોર છે આ મગ. હવે જો પાછો આમાં ફૂલ ઉઘડીને હિંગું થાય તો આપણે 2-3 મણનો ફેર પડી જાય. દાણા ભરાય તો રોગી હિંગું થાય ને પોલી રહી જાય તો કંઈનો મિનિંગ નહીં. પણ બહુ હિંગું ના ભરાય એનું કારણ હવે ટેમ્પરેચર વધી ગયું હોય અને છોડવો નૈર હોય ને હવે 8 દીનો થાય એટલે જો 5 મીંડા હવે ઓલા ગઈઢા થવા ટૂંકમાં કહું તો એવું બધું હોય. હવે આને પાણી કાઢીને તો પાછી અમે હિંગું થાય એવું લાગે મને, નકર આમાં હિંગું થાય તો એ દાણો ના ભરાય તાપમાનના લીધે. એવું બધું મગજ મારું એમાં દારિયા છે નહીં, કોક હોય તો ભલે 2%, બાકી 98% હિંગું બધી થઈ ગઈ છે. ફૂલ બૂલ બધું મુકાવા માંડ્યું. આ છે જે કોક વાહે રહી ગયો એ છોડવો, પછી તો હમણાં થઈ જાય 2 દીમાં જ. અને હવે પાછું આમાંથી જો આવું હતું એમાંથી વળી પાછા ફૂલ ઉગડ્યા ઓલા મગમાં. હવે આમાં એમ થાય કે ના થાય જોવાનું છે. થાય તો ખરા, કારણ કે વેલેરું વાવેતર હોય ને એટલે. જો બહુ આપણે ઝાડવું નૈરું રહી જાય ને તો એક પારી એમાં ટ્રાય કરીએ પાણીની, બાકી 6 પાણી કમ્પ્લીટ કાઢી દીધા છે અને 9 રાઉન્ડ દવાના મારી દીધા છે. હવે કંઈ વાંધા જેવું છે નહીં આપણે. હવે લગભગ 10-12 દીમાં આપણા મગ આજી હિંગું છે ને એ બધી પાકી જાય. વધાવો તો પડવા માંડ્યો, વધાવો એટલે જો આ કોક પીરી હિંગું થઈ ગયું અને કોક જો આ રીતના, અને વધાવો કહેવાય, પાકવા માંડી એ. જોઈ એવું બધું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો આ રહ્યા 2-3 હિંગું પાકવા માંડી. હવે વાર નહીં લાગે, આપણે લગભગ 10 દીમાં તો ઘણી બધી પાકી જાય. અને જામનગરથી મોટો ભાઈ ને ભાભી ને એ આવ્યા છે શુક્રવારે સાંજે, 2 દિવસથી આવ્યા છે. અને ગાડી મોટાને આવડી ગઈ છે પંચ, હમણાં 4 વ્હીલ લીધી નહીં, 4 વ્હીલ લઈને જ આવ્યો છે. કાલ ગયા હતા વિંજલપર ને ઘણા બધા ગામડા એની ભાટકા, હું તો નહોતો ગયો. આજ જવાનું છે બળિયા અને દ્વારકા. બળિયા અમારા કુળદેવીનું મંદિર છે ચંદ્રભગામાનું, તો ત્યાં જવાનું છે. પછી મેળ આવે તો દ્વારકા જવાનું છે. ગમે ત્યાં ટૂંકમાં ભાટકવાનું છે આજ આખો દી. તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હા, મોટાની પંચ હું તો નહોતો ગયો કાલ, માન બાપુ ગયા હતા, આવડી ગઈ ને. મને પછી કંટાળો આવે આખો દી. કાલ સવારે 8:30 વાગ્યાથી નીકળી જાય, સાંજે 8:30 વાગે આવ્યા. આપણે એટલી વાર હક થાય નહીં માલિકોરા, કારણ કે સાંજ તો 4-5 કિલોમીટર આપણે હાલવું પડે, નકર મેળ જ ના આવે. હવે આજે એમ કે આવતા રહે વેલેરા આવતા રહે. હું આવડી ગઈ, ઓલાને રેડી આવડી ગઈ એમ આવડી ગયું તો જામનગરથી આવ્યો હોય ને. એમ તો હજી ભાઈ પાસે પાકું લાયસન્સ નથી. જો અહીંયા એલ લગાડીને હાકે, ધીરે ધીરે હાકે. આમાં એવી ડ્રાઈવર તો નથી થયો, તો પોતા પૂરતો થઈ ગયો. અને હવે મારે શીખવાનું છે. મેં હાઈકી નથી કે આમ કંઈ 5-7 કિલોમીટર તો આગળ પાછળ કરતો હું. પાંચ ટ્રાય કરી હું થાય, ગોબા ઉપડે કે ના ઉપડે. અને જો આ આસોપાલોમાં ફૂલ આવી પડ્યા ને સંધાઈ ગઈ ગાડી એમને. આગળ હવે મોટો ધૂંજારા કરીએ કલાકે કઈ મેળ ખાય. હા તો આ બધું સંધાઈ ગયું, ફૂલ અણકારી ના હોય એવું થઈ ગયું.
માટી હવે વિચાર કરે જાકરની થઈ ગઈ હાવ શું કીએ મોટો કાંઈ નહીં બેસેસરી હો બધું કરાવી લીધું ડિસ્પ્લે સીટ કવર પાછળ કેમેરો અને વ્હીલમાં ઓલી ડીશું એ બધું થઈ ગયું કમ્પ્લીટ નહીં તો મન લુવા આવે મારો ભાઈ હવે જાળવી જાય થોડોક તડકો થવા દે ઠાર ઉડવા દેવો તો તમારી ઈચ્છા આવ્યા હતા ફૂલના ગીરી ગયામાં જયસિંહભાઈ જો હવાના પોરમાં અણી કાઢે કુવાડાની આજે કે માર નથી જાઉં થાકી ગયો બેહી થાક ના થાય ગાડીમાં કાલ ગામમાં ઘણા આપી લીધા ને કંટાળ્યા પછી બેહી હાંજી ગયા કાલે મારે નથી જવું કે હવે જો અણી કાઢે અટાણે કુવાડાની હા હાલો નવ ત્યાં નાઈ ધોઈને નીકળી ગયા અમે બધા અહીંયા આપણે શંકરનું મંદિર છે ને ત્યાં કે જરાક ઈટલાઈ માતાજીનું મંદિર છે ત્યાં નારિયેળ વધારવાનું છે આમાં હવા નીકળી ગઈ એટલી વારમાં હજી 1.5 કિલોમીટર આવેલી ગાડી આપણી કાલનું છે પંચર ગાલે મેં જીમતીમ કરીને હવા ભરીને પુગાડી દીધી હાંધું જો છે ને હા કીધી બારી થોડે ખોટી કેવું લાગ્યું મારું ડ્રાઇવિંગ સારું છે જરાક અડકો છે પણ સારું છે વાંચી લઈએ એમને થોડે ખુદી આકી એવું થાય તો પછી મોટો થશે જ શીખાઈ જાય એ બને હવા ભરવાનો ઝીણકો પંપ ને આ પંચર બાંધવાનું એકાદી વાર ગાડીમાં ભેગું આવે તો ટ્રાય કરી કા આ કેમિકલ આવે ને લિક્વિડ આવે પંચર બંધ થઈ જાય અને આ હવા ભરવાનો પંપ છે ટ્રાય કરી જો રહી જાય તો વાંધો ને હમણાં નકર ગામમાં અંધાવું જોઈએ હાલ અમે જીમથી 25 હિતાવી જેવી હવા ભરી આવી ગયા પંચર વાળાની હવે પંચર ક્યાંય જડ્યું નહીં કેવું પંચર કે જડતું નથી હવા કાંઈ નીકળી જાય પંચર જડતું નથી હવે એમ કે હા ખોલ નાખો ટાયર ખોલીને પાછળની સાઈડમાં ચેક કરવું જોઈએ આમાં તો ક્યાંય ના જડ્યું કીધી ભારી ના હા હા ભાઈ બહુ મહેનત કરી પંચર ક્યાંય જડ્યું નહીં કાલ આ બધા ગામડામાં ગયા હતા ને કાચા રસ્તામાં અમને એમ કે પંચર પડી ગયું એકવાર હવે હાવ નીકળી ગઈ હતી ને ફૂલવાડી બહુ ટ્રાય કરી પણ ટાયર ડૂબાડ્યું છે એટલે કઈ ના જડ્યું પંચર હાલો તો ખડકાવી ગયું હું મારી નીકળ્યું બ્રેક ના રાખવું પડે નીકળી ગયું મજા આવે એમ વાવડો નીકળી ગઈ મજા ખોટી ગયા હજી કઈ કરવું જો એમાં હેરાન એવા જ રાખે છે વાલમાંથી નીકળતી હશે વાલમાંથી એમ તો 75 રહી થઈ જાય હોય થઈ જાય ને હો ઉપર વહી જાય એટલી નથી કરવી આવે નહીં પાછી ઓછી લાગે ડ્રાઇવિંગ થઈ ગઈ જો મિત્રો હા કિમણું પુગાડે ઈ કઈ ભરો વળી હાકો તો જાવડે સ્પીડ લિમિટ આવી છે ને એમ કે બસ એની ઉપર નહીં અરે કેવું થઈ ગયું હવે બંધ કરી દે ઠોકા ડ્રાઇવિંગ રેલગાડી ફેરી હાલે આપણી ગાડી દેખાય રેલગાડી ગોલાઈમાં ધ્યાન દેજે તું ગોલાઈ તો જો રેલગાડી ફેરી હાલે રેલગાડી તો નેવું હો હાલે જો આ હો થઈ ગયો એક કોઈ રેલગાડી માર થઈ ગઈ અરે પણ નિરાયડી ગોલાઈ ઉસા હાથ કાઢે અંદર નાખી વાટતો જાય હારી તો એક વાર પકડ લીધું
તો ક્યાં જડતા હે? હાલો આપણે ભાઈ બળિયા પૂગી ગયા માતાજી ન્યા જ રાખે પૂજારી પૂજારી રાખે માતાજીના મંદિરે ગેટી પૂગી ગયા હાજા નિર્વા માતાજી સુખી રાખે વાંધો નથી આવતો ને વાંકવામાં જો સામે મંદિર દેખાય જરાક ઝૂમ મારતો હવે ન્યા જ પૂગવાનું પૂજારી રાખે છે હું કેમ તૈયાર લીધું હાલો 11:30 થયા હે આપણા કુલદેવી શ્રી ચંદ્રભગા માતાજીનું મંદિર છે અહીંયા અહીંયા નારિયેળ ઉતારવું પૈગી લાગવાનું હોય ને પછી જાવું દ્વારકા મને એમ છે બપોર થઈ જાય આપણે હવા નીકળી જોઈએ ને એમાં 1.5 કલાક પછી થઈ ગયા બતાવું તમને મંદિર ને બધું ફુવારાનું શું પણ આમાં પાણી કોઈ ભરતું નથી ગધડીનું હાલો પાછળ દેખાય આપણે કુળદેવીનું મંદિર માતાજીનું અને એની એક્ઝેક્ટ સામે તળાવ હે તળાવમાં જોઈએ કેવા મસ્તીના ઓલા કમળ ના કહેવાય આને પોઈણી જેવું ઓલું ફૂલડા મસ્તીના ઉગડા કમળ નથી અને આવું કંઈક મંદિર હે ચેતરિયા ને બેડિયા વદરા ને બીજા બેક છે બ્રાહ્મણ લગભગ 3-4 ટૂંકમાં 3-4 ના કુળદેવી થાય બહુ આપણે લાંબી ખબર નથી બળિયા વદરા ને ચેતરિયા ને એક બીજા બ્રાહ્મણ લગભગ એની અટક કેવી આપણે ખબર નથી આ કંઈક તળાવમાં કમળ ના કહેવાય આને પાન તો જોઈએ બરા હાલો તો નારિયેળ બારિયેળ ગોતી એમાં ક્યાંક જડે છે લઈ વધારી પછી નીકળી દ્વારકા હાલો હું હે ને રીલ ઉતારવા સિનેમેટિક સીન લેતો હતો અને આ જોઈ વાહ ફૂલિયા તોડી ઓતડી તડકો ચકચકાટી કરે અહીંયા માતાજીને જ છે બધા થોડી નાઈ નાને નાખો તો માતાજીને ક્યાં પલાય ધામ સામે જ છે મોરો હાલો તડકો જુલમ પડી તો જોવાઈ ગયો ને પગ નથી મુકાતો બારો તો ક્યાંય દ્વારકામ પડી અંદર હા દ્વારકામ દીવા બરે હાલો હવા 11 થઈ ગયા આપણે માતાજીના મંદિરે દર્શન કરી અને આવી ગયા સીધા દ્વારકા ગાડી આપણે પાર્કિંગમાં કરી દીધી અને આપણે દર્શન કરી આવી દ્વારકાધીશના તો તમે ધજાના દર્શન કરી લો શું કે મોટો હાલો તડકો બહુ પડતો હતો ને એટલે આવી ગયા ગોમતીમાં હાથ પગ ધોવા પવિત્ર થવા અને ગરમી એમ થાય મસલા દેખાય આમ બાજુ બધા મસલા જીવાય છે બધા ઓગરી પીડા 56 સીડી હાલો 12 વાગી ગયા અને અમે બધે દર્શન કરી લીધા દ્વારકાધીશના તડકો ચકચકાટી કરે ઓરમાં નીકળી ગયા હવે ક્યાં જવાનું હવે આમ મત મતાંતર થાય કે નાગેશ જવું જો આ ધજા બદલે હાલો અંદર તો આપણે દર્શન કરવા ના દઈએ બહારથી આપણે ધજાના દર્શન કરાવી દઈએ ધજા બદલે હે અહીંયા બધા જો જોઈ સાયા બેહીને લાવો છે આ જોવું એમ ને
બાકી ત્યાં મંદિર પાસે તો બહુ ગરમી થાય, ઓઢર થાય ને. અહીંયા કંઈક હવા આવે. જય દ્વારિકાધીશ કી જય. હા 1 વાગી ગયો છે. મોટો કઈ ઉચકીને ખાવાનું લેવા ગયો છે. હોટલ પણ નથી ખાવું, નથી પાર્સલ લઈ પછી કે ક્યાંક સાંજે બેસીને ખાવું. પણ લગભગ પૂરી કલાક થઈ ગઈ, એ એવું નથી. આટલી વાત ખાતા લાગે છે. હોટલ વાળા ભેગો રહી ગયો કે ખાવું ને ઠામણા બામણા વિસરવા રહી ગયો છે. આમ કોઈ જાવું છે માને નાગેશ્વર જાવું. અહીંયા શું જાય વહેલા પૂગી ગયા, દર્શન થઈ ગયા. હવે ગમે એમ કરીને ફાઈન પાડવાની છે એટલે આજ રખડી લેવું ફૂલ. આવે તો ક્યાંક પછી સાંજે ઊભી રાખીને ખાય. હવે શાક ને એવું ઘેરથી લઈ ગયો. ઘર જેવી શાક જોડે નહીં હોટલુમાં. રોટલી બનાવે. હાલો 2 વાગી ગયા છે. ઉગી આવ્યા ગયો નાગેશ્વર. રસ્તો એવો ખરાબ છે ને વાત પૂછવા ને. પછી અમે ખાઈ લીધું. નારિયેળનો બગીચો હતો ને ત્યાં જેમ તેમ ખાઈ નીકળી ગયા. બહુ જમાવટ લીધી ને વિડીયો બનાવવાની બહુ ના મજા આવી. કીડીયું બહુ હતી ને. એમાં રોટલીનો હા આવ્યો ને કીડીયું આવી ગયું. હવે નાગેશ્વર આવી ગયું. હવે કેમ જવું? બેટ સુદર્શન છે તો ઓલો એમ તડકો ધૂમ પડે. આવ આમાં પછી એવો મોટો આખે. આમાં હોય ને હું આખું તો પછી બીજા કોઈ બેસી ના આખે. આવ ધીરી તો કેમ આખું 20 ને 25 ની મજા આવે ગાડી. એવા ખાડા હે. કાલે તમે 12 કલાક ગાડી ઘુમરાવી. જો ભેંસું પીડી વાળા હે. હાલો આપણે નાગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા. અહીંયા બધા જલેબી વાળી પીરે ના. હા જલેબી વાળી ગુસરા પીરે. દર્શન થઈ ગયા. અને ભાઈ આ તપે અટાણે રોટલી ચડાવી ચડી જાય ને એવી લાદી તપે. બોકા હું બોલે. હા બહુ તપે. અને એક જોવાનું ભ્રષ્ટાચાર બહુ છે ને મંદિરમાં. હા ભક્તને લૂંટવામાં જ આવે બધી રીતે. હાલો હવે આ તો આવ્યા જોવાઈ ગયું. બાકી તપે બહુ બપોરે હવાય નહીં. કાયદેસર ધુવાળા નીકળે. હાલો 9:30
સમાચાર થયા હે નાગેશ્વરથી સીધી આપણે મારી મીઠી પાસે ક્યાં ખબર ભાટિયા કારણ કે આપણે થોડું પાયાનું ખાતર લેવું હતું મગફળી માટે એટલે સ્પેશિયલ ભાટિયા ધક્કો ખાતર હાડું ખાધો નકા આમ પલવું પડે ભોગવતમાં તો ડાયરેક્ટ તપા કરે જડી જાય તો 12-32 હોળ આપણે લેવાનું છે મોટાને કહું જરાક ગુમરાવી લે ને જરાક પલોતા વળી જાય પીડી આવે બેસન બાસકી હું ગાડીમાં હા મિત્રો 5 વાગ્યા પણ હા ધરમનો ધક્કો થયો 12-32 હોળ આપણે ખાતર જડ્યું નહીં 2 દી પહેલા હતું ખાલી થઈ ગયું પછી મરચા પાવડર ની હું લીધું અહીંથી ચટણી દરાવી થોડી કાયું ની હું લીધું તરબૂચ લીધા હવે મારી ઘેર ને વિડીયોને કરી નાખી પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં આવજો ચેનલને ના સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આ સિંગલ પટ્ટીમાં મારે રાખવાનું છે અત્યારે આમાં ફોર ટેકમાં તો વાંધો ના આવ્યો આમાં શું થાય હવે પછી નેક્સ્ટ વિડીયોમાં કહી દઉં અડી જાય ને તો